6800 એમ ને? ઓકે. √2/1 એનું તમે સિમ્પ્લિફાય કરશો એટલે 0.37 એવો આન્સર આવે છે. એ સ્ટાન્ડર્ડ ડેવિએશન. એટલે આમ છે એ લેન્ધી વર્ક કહેવાય પણ ઇઝી વર્ક કહેવાય. અગાઉની 3 એક્સરસાઇઝ છે 13.1, 13.3 કરતાં એક્સરસાઇઝ સહેલી કહે. એકવાર તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, વેરિયન્સ, મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. બરાબર? તો 13.3 છે, 13.4 છે એ તમને હું ફરીવાર કરવા આપું છું. કાંઈ ડાઉટ હોય તો ફ્રાઈડે કહેજો મને, વેનસડે કહેજો ડાઉટ, પણ કરી નાખજો, કેમ કે પછી તમને નવી એક્સરસાઇઝ શરૂ કરાવી છે. અને એમાં જે ફોર્મ્યુલા છે બર્નોલીસ ફોર્મ્યુલા કહેવાય. એટલે જે લોકો વર્ક કરે છે એને હું એક આપી દઉં અત્યારે ફોર્મ્યુલા, કેમ કે નેક્સ્ટ ટાઈમથી આપણે 13.5 શરૂ કરશું. તમે જો 13.4માં કાંઈ ડાઉટ ન કહો તો મારે તમને 13.5 શરૂ કરાવવું પડે. તો 13.5 માટે જે ફોર્મ્યુલા યુઝ થાય છે એને તમને આપી દઉં. બર્નોલીસ ફોર્મ્યુલા P of x NCx P⁻x Q⁻n - x P plus Q equal to 1 અથવા તો Q equal to 1 minus P અને x equal to 0, 1, 2, 3 up to n. હવે તમને એમ થાય શું વર્ક કરે, કઈ રીતે વાત છે. હવે તો બર્નોલીસ એટલે તમારે જે ફિઝિક્સમાં આવે છે એ જ બર્નોલી. હવે બર્નોલી ઇક્વેશન તમારે હવે આવી ગયું હશે તો હવે આવશે. હવે આગળ ઉપર સ્ટડી કરશો ફિઝિક્સમાં તો હોય. તો P એટલે પ્રોબેબિલિટી ફોર સક્સેસ. P ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ફોર સક્સેસ અને Q એટલે પ્રોબેબિલિટી ફોર ફેલર. તમે હું એમ કહું ભાઈ હેડ આવે એને સક્સેસ કહેતા હો તો ટેલ આવે એને ફેલર કહો. હું એમ કહું ભાઈ હેડ આવતો હોય તો એને સક્સેસ કહો, તો હેડ ન આવે તો એને ફેલર કહો. બરાબર? તો P અને Qનો ટોટલ 1 એટલે પ્રોબેબિલિટીનો ટોટલ સક્સેસ અને ફેલર એનો ટોટલ છે એ 1 થાય. એટલે આજે હું એમ કહું કે ભાઈ તમે એક કોઈનને ટોસ કરો છો તો પ્રોબેબિલિટી છે એ કેટલી, તો કે ભાઈ એની સેમ્પલ સ્પેસ તો કે H અને T. એક કોઈનને 2 ટાઈમ ટોસ કરો તો HT ક્રોસ HT એટલે HH HT TH TT. હવે હું એમ કહું ભાઈ કે હેડ હોય એ સક્સેસ નહીં હોય, એટલીસ્ટ 1 હેડ એવું તમને કોઈ કહે, બરાબર, તો તમને અમુક રૂપીસ ગેઇન થાય, અધરવાઇઝ લોસ થાય. તો એવી કંઈક ગેમ હોય તો તમને એમ કહું કે ભાઈ એક પણ હેડ ન આવે એટલે P of x equal to 0. તો એની પ્રોબેબિલિટી શું કહીએ તો કે 1/4 કહીએ. કેમ તો કે પણ એક પણ હેડ નથી. એક હેડ હોય એની પ્રોબેબિલિટી શું થાય તો કે HT ને TH એટલે 2/4 અને બે હેડ હોય તો એવું 1/4 એટલે એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહીએ તો x equal to 0, 0, 1, 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ના થાય. બરાબર? 1/4, 2/4, 1/4. હવે બર્નોલી પ્રમાણે વિચારીએ.
હા, આપણે 13.4 આખી આના ઉપર છે. 13.5માં શું તો કે ભાઈ પ્રોબેબિલિટી હેડ આવે એને સક્સેસ કહેતા હોય, હેડ હોય એને સક્સેસ કહેતા હોય તો પી ઓફ 0. હવે પહેલાં તો એમ વિચારો કે સક્સેસ હોવાના ચાન્સ તો કે ભાઈ એચ અને ટી આપણે 2 ટાઈમની વાત ન કરીએ, પછી 100 ટાઈમ હોય તો આ ફોર્મ્યુલા વર્ક કરે. કેવી રીતે તો કે હેડ હોય એના ચાન્સ કેટલા તો કે પ્રોબેબિલિટી ફોર સક્સેસ 1/2. તો કે ક્યુ ઇક્વલ ટુ 1 - p એટલે 1 - 1/2 એટલે 1/2. અને આમ જુઓ સિમ્પલ તો હેડ આવવાના ચાન્સ એ 1/2 ને ટેલ આવવાના ચાન્સ એ 1/2, હેડ નો આવે એના ચાન્સ એ. પણ આ ફોર્મ્યુલા કહી જ દે તમને. કદાચ હું એમ કહું તમારા સક્સેસ જવાના ચાન્સ 75% હોય તો ફેલર જવાના ચાન્સ 25% થાય. 75% એટલે 3/4 તો ઓલું 1/4 એટલે બેનો ટોટલ 1 જ થાય. હવે હું એમ કહું ભાઈ તમે એક્સપેરિમેન્ટ 2 ટાઈમ્સ કરવાના છે એટલે n = 2, તો તમે એક પણ વાર સક્સેસ ન જાઓ એના ચાન્સ પી ઓફ 0 એનો મિનિંગ એક પણ સક્સેસ નહીં. તો કે 2cx એટલે 0, p રેઝ ટુ એટલે 1/2 રેઝ ટુ x અને 1/2 રેઝ ટુ 2 - x. x એટલે 0 છે, n = 2 છે તો 2c0 એટલે 1 થાય, 1/2 રેઝ ટુ 0 એટલે 1 થાય, 1/2 રેઝ ટુ 2 એટલે 1/4. જે પી ઓફ 0 પહેલાં આપણે 13.4 પ્રમાણે વિચાર્યું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. આ પાછું શું થાય દરેક વખતે તમારે ટેબલ નહીં વિચારવું પડે. હવે આમાં તો એવું છે એકને એક કોઈન 100 ટાઈમ ટોસ કરો તો તમારે આનાથી આન્સર આવી જાય. કેમ તો કે એન જ ચેન્જ થાય. તમે હેડ હોય એને સક્સેસ કહેતા હોય તો એના ચાન્સ કેટલા તો કે 1/2, ટેલના તો કે 1/2. હવે આને આ એક્સપેરિમેન્ટ મારે 100 ટાઈમ કરવો છે, આપણે કોઈનને ટોસ કરે જ રાખીએ. સક્સેસ હેડ આવે તો સક્સેસ ને હેડ ન આવે તો ફેલર. તો સક્સેસના ચાન્સ એ 1/2, અનસક્સેસના 1/2 અને n = 100 લઈ લઈએ તો આમાં 100c2 તો 1/2 રેઝ ટુ 0 ને 1/2 રેઝ ટુ 100 - 0. તો આ જે છે એ અનલિમિટેડ, કેમ કે પ્રેક્ટિકલ જે છે ફિઝિક્સમાં બર્નોલીસ ઇક્વેશન તમે જુઓ તો એ લિક્વિડ માટે હોય છે, તો એ ઘણી બધી વાર એકને એક એક્સપેરિમેન્ટ કરવો પડે. તો એણે આ ફોર્મ્યુલા ગોતી નાખ્યું. બરાબર, પી ઓફ 1 કરશો તો 2/4 આવશે. કેમ તો કે 2c1 1/2 રેઝ ટુ 1, 1/2 રેઝ ટુ 1 - 1, 2 - 1. તો ફાઇનલી આન્સર પાછો આવી જશે 2/4. પી ઓફ 1 લેશો આ જ ફોર્મ્યુલા, પી ઓફ 1 લ્યો તો શું થાય તો કે 2c1 1/2 રેઝ ટુ 1, 1/2 રેઝ ટુ 2 - 1. તો આ 2c1 એટલે 2, 1/2 1/4. તો 1/2 સોરી 1/2 રેઝ ટુ 1 તો 2 કટ થાય તો 1/2, 2/4 એટલે 1/2. એવી રીતે પી ઓફ 2 એટલે ઓલ સક્સેસ. બરાબર, તો તમે એવી આ ફોર્મ્યુલાનો વર્ક કરીને તમે 13.5 જેને સ્ટાર્ટ કરી શકાય. એક એસાઇનમેન્ટનો ડાઉટ છે એ તમને કરાવું. એસાઇનમેન્ટમાં બર્નોલી ઉપરના સમ છે એ કદાચ તમને ન જ ફાવે એટલા માટે કે એ આજે કરાવું તમને. બરાબર, સમ નંબર 14 એસાઇનમેન્ટમાં સમ નંબર 14 તો એ હું તમને કરાવું. એસાઇનમેન્ટનો સમ નંબર 14 તો તમે એમાં જુઓ એ બોક્સ in a box contain 100 bulbs, 10 are defective. The probability that out of a sample of 5 bulbs none is defective. ડિફેક્ટિવ એકેય ન હોય અને સેમ્પલ ઓફ 5 બલ્બ્સ એટલે 5 આપણે લેવાના છે.
બલ્બ. તો પહેલાં તો 100 બલ્બ્સ છે, 100માંથી 10 છે એ આ ડિફેક્ટિવ છે. હવે જો બલ્બ ડિફેક્ટિવ હોય ને આપણે સક્સેસ કહેતા હોય તો સક્સેસ આવવાના ચાન્સ, ડિફેક્ટિવ સિલેક્ટ થાય એના ચાન્સ તો કે 10C1 upon 100C1 એટલે 1/10. તો એનો મિનિંગ ડિફેક્ટિવ નો આવે એના ચાન્સ તો કે 1 - 1/100 એટલે 9/100. આમ સિમ્પલ વિચારો તો 10 ડિફેક્ટિવ છે તો નોન ડિફેક્ટિવ કેટલા તો કે 90 એટલે 90/100 એટલે 0.9. હવે તમારે કેટલા બલ્બ સિલેક્ટ કરવાના તો કે 5, n = 5. ક્વેશ્ચન શું છે? સેમ્પલ સ્પેસ ઓફ 5 બલ્બ, નન ઇઝ ડિફેક્ટિવ. એનો મિનિંગ એવો થયો એક પણ ડિફેક્ટિવ ન હોય એની પ્રોબેબિલિટી વિચારવાની છે. એટલે એનો મિનિંગ 0 સક્સેસ થયું ને. આમ જુઓ તો 0 સક્સેસ. તમે સક્સેસ કોને કહો છો એ એક બરાબર ધ્યાન રાખવાનું. ડિફેક્ટિવ આવે એને સક્સેસ કહીએ છીએ. એટલે આપણી સેન્સ પ્રમાણે ન હોય. આમાં તો એવું હોય કે ભાઈ હું એમ કહું ભાઈ કોલેજમાં 1000 સ્ટુડન્ટ છે એમાં 10% સ્મોકિંગ કરે છે તો સ્મોકિંગ કરે એને સક્સેસ કહેવાનું બરાબર. એટલે તમે આ કોમન સેન્સ પ્રમાણે વિચારો કે સર એને ન કહેવાય, સ્મોકિંગ ન કરતા હોય સક્સેસ, તો કે એ સેન્સથી નથી વિચારવાનું. તમારે ફોર્મ્યુલા કઈ રીતે વર્ક કરે એના ઉપરથી વિચારવાનું કે ભાઈ સ્મોકિંગ કરે એને આપણે સક્સેસ કહેતા હોય તો એક સ્ટુડન્ટ સ્મોકિંગ કરે એટલે P(1), 2 કરે ઓલ 10 સ્ટુડન્ટ તો કે P(10), જેટલા કાંઈ પણ હોય તો આમાં સક્સેસ 0. એનો મિનિંગ એવો છે એકેય ડિફેક્ટિવ ન આવે. આપણે ડિફેક્ટિવ હોય ને સક્સેસ કહીએ જ ને, એટલે આપણી એક પણ સક્સેસ ન મળે એટલે P(0) તો શું થાય તો કે NC0, P(0), Q(n-0). હવે n એટલે શું લીધું છે આપણે આપણા સમમાં તો કે 5 એટલે 5C0. P એટલે આપણા સમમાં શું છે તો કે 1/10. Q એટલે શું છે તો કે 9/10. n તો કે 5 એટલે આ 1 × 1 × 9/5 એટલે 0.9^5 કરી નાખવાનું જે આવે એ આન્સર. સમજાણું? આપણે 5 બલ્બ સિલેક્ટ કરીએ એમાંથી એક ડિફેક્ટિવ હોય, એક્ઝેક્ટલી એક ડિફેક્ટિવ હોય તો P(1). મોર દેન 1 ડિફેક્ટિવ હોય એટલે એનો મિનિંગ P(1) + P(2) + P(3) + P(5). અને તમે આમે કરી શકો ને 1 - P(0). જો આ એક ધ્યાન રાખજો, P(0) + P(1) + P(2), P(3), P(4) અને P(5) ટોટલ 1 થાય. કેમ? તો કે આ તો સીધી વાત છે. તમે 5 બલ્બ સિલેક્ટ કરો છો, નો ડિફેક્ટિવ, 1 ડિફેક્ટિવ, 2 ડિફેક્ટિવ, 3 ડિફેક્ટિવ, 4 ડિફેક્ટિવ, ઓલ 5 ડિફેક્ટિવ. આના સિવાય કાંઈ હોય ન જ હોય ને. એકેય બલ્બ ડિફેક્ટિવ ન હોય, 1 હોય, 2 હોય, 3 હોય તો તમને એમ કે મોર દેન 1 કે તો આટલા આવશે તો કે ટોટલ P(2), P(3), P(4), P(5) એમ ન કરવું હોય તો તમારે શું કરાય P(0) અને P(1) ગોતી નાખવાનું, એને 1માંથી માઇનસ કરી નાખવાનું. જે હેલું પડે એ જ કરાય ને. તમને એમ કે મોર દેન 4 તો P(5) ગોતીને 1માંથી માઇનસ કરી નાખવાનું. P(5) જ ગોતવાનું રહે ને. પણ લેસ દેન 5 એમ કે તો તમારે P(5) ગોતીને 1માંથી માઇનસ કરી નાખવાનું. એટલે તમારે એ ટાઈપના ક્વેશ્ચન આવશે કે એટલીસ્ટ 2 બલ્બ્સ આર ડિફેક્ટિવ. એટલીસ્ટ 2 બલ્બ આર ડિફેક્ટિવ એનો મિનિંગ 2, P(2), P(3), P(4) ને P(5) ગોતવાના રહે તો એનો મિનિંગ 1 - P(0) ને P(1). બરાબર? એટમોસ્ટ 2 તો P(0), P(1) ને P(2) એટલું ગોતવાનું. પછી તમે એમ કરો તોય ચાલે અને 1માંથી માઇનસ કરી નાખો તોય ચાલે. 2માંથી કોઈ પણ મેથડ કરી શકો. બરાબર? તો તમારે જે લોકોને 13.4 આવડી ગયું હોય એ લોકો 13.5 સ્ટાર્ટ કરી શકે. બરાબર? અને